તો જય દ્વારકાધીશભાઈ બધાને ફરી એકવાર સ્વાગત છે તાજા તળાટા બ્લોક વિડીયોની અંદર, ગરમા ગરમ ગોટા જેવા બ્લોક વિડીયોની અંદર. તો મિત્રો આ વાડી સાથે હાલે એમ નથી, ઓલી વાડી આપણે દિવાળી જવાનું છે, ત્યાં આપણે કાલે સાથે હાંકવાનું છે. આજે તો નહીં, કાલે સાથે હાંકવાનું છે. ત્યાં એક દર સિંગલી હોય તો જોઈએ કાલે હાંકવાનું છે, આજે તો નહીં. તો પછી તો 4 તારીખથી આગાહી પણ છે વરસાદની. વરસાદ આવે તો 4 તારીખ તો આવી કાંઈ પરેશ ગોસ્વામીની આગાહી પણ છે. હમણાં ગુજરાતની અંદર પરેશ ગોસ્વામીની આગાહીની અંદર એવોર્ડ પણ મળ્યો છે નંબર 1. તો પરેશ ગોસ્વામીને કોંગ્રેચ્યુલેશન ભાઈ. આગાહી પર છે 4 તારીખથી 8 તારીખ લગન છે આગાહી. એમ વરસાદ જોતા એ ભૂખ કાઢી નાખી. વરસાદ આવ્યો તો કાંઈ જાય. બાકી અહીંયા જોવો આપણે વરસાદ કેટલા દિવસથી બંધ થઈ ગયો, હજી અહીંયાથી પાણી બંધ નથી થયું. જો ક્યાંથી કેટલો જ ચાલુ છે, હજી પાણી કેટલો છે. મિત્રો ગાયો આ બાજુ વટી ગઈ નાનજો. આ ક્યાંક હવે આને છે ને આજે પહેલી વાર છોડ્યું, કેમ ગાય હવે દવા નથી દેતી એટલે આને છોડી મૂકવાનું છે. તો આવા પાણી બંધ નથી ટપતો. જો આ પાણી કેટલો, કેમ કે બીવે જ એટલો. મિત્રો આને કાંઈ ખબર જ નથી. બીજી ગાયોને ઓલી બાજુ વટી. હવે આ બાજુ નીકળે તો આને લઈ જાઉં. તો આ બાજુ વહી જાઓ, આ બાજુ આવે. તો મિત્રો માંડવીની અંદર છે ને આપણે હાંકવાનું છે. જો અમારી અહીંયા એને સિંગલીઓ કહે. તમારે અહીંયા શું કહે કોમેન્ટ કરી નાખજો. જો છે ભાઈ મિત્રો આપણે મારતા હતા માંડવીની અંદર ચક્કર આવડી. તમને બતાવી દઉં. જો આ વાળી તો આ માંડવીની અંદર આપણે હાંકવાનું છે 7. જો આવી કંઈક છે. બાકી ઓલી બાજુ તો મિત્રો પાટલા થઈ ગયા ભેગા. ત્યાં તો માંડ હાલશે, સાથે હાલે નહીં. કે આ બાજુ જો, આ બાજુ હાલે એમ છે. આવું કંઈક આવી કંઈક છે માંડવી આપણી આ સાઈડ. આ બાજુ મને લાગે આ બાજુ હાલશે મને સાથે. તો મિત્રો આ સાથે શું કામ હાંકવાનું છે ખબર તમને? જો આ જગ્યા કેવી થઈ ગઈ. આની અંદર સાથે હાલશે ને તો આ સૂર્ય છે ને, જો આ સૂર્ય છે ને બેસવા આમ છે ને વાંધો ન આવે. સાથે એકવાર હાલી જાય ને બાકી જેવું છે ને કઠણ જગ્યા થઈ ગઈ છે. વરસાદ આવી જાય તો બહુ એટલું ન થાય. જો આ સેટે પણ આ સાઈડ હાલે એમ છે સાથે છે. કંઈક માંડવી આપણે આવી છે. જો આવું કંઈક છે. બાકી ચોરી જો ચોરી આપણે છે ને રહેવાથી ખાવા વરસાદ થયો ને એની અંદર જો બગડી બતાવી દાણા ફોકસ થઈ ગયો. જો બગડી કેમ કે વરસાદના લીધે ક્યાંક ચોરીના છોડ હતા પોતાનું. જો આવું કંઈક છે. તો જો મિત્રો આ સાઈડ તો વેમું છે હાલ સમાન. જો પાટલા ભેગા થઈ ગયા છે. જો આ સાઈડ તો એમ છે માન હાલશે સાથે. કંઈક છે આપણે માંડવી. મિત્રો આ વિન્ડો જો કેટલો ઉપર હોય તો કેટલો. પહેલાં તમને હરખું ઝૂમ કરીને જો આની અંદર ભીંડા પણ આવ્યા. આ બાજુ પણ છે. આ ઉપર કેટલો મારી હાઈટ બરાબર છે. મારી હાઈટ 5 ફૂટની છે. આ 5 ફૂટ મારાથી ઉપર છે. એક આ બાજુ છે. આ પહેલાં હું ભીંડા ઉતારી લઉં કન્ટિન્યુ. આ બાજુ છે. આ તો ઉગ્યા છે, આપણે વાવ્યા નથી. આ મિત્રો 5:30 વાગે ગયા છે અત્યારે. ને અત્યારે ગાયોને બળદને વારવા હું આવી ગયો છું. બાંધવાનો ટાઈમ થઈ ગયો એટલે અહીંયા હાલા જો આજો ભૈરો કેમ નહીં જોવા. મિત્રો આને છે ને આજે પહેલી વાર જ છોડ્યો હતો ગાયોની અંદર કે આ
આ ગાયનો વાછડો છે આઈનો. તો આ છે મિત્રો, હવે ગાય આ દોવા દેતી નથી એટલે હવે આ કઈ ભેગો છોડી નાખવાનો. તો હવે આજે પેલો દિવસ જ આનો હતો. આ જો ભૈરો કેમ છે ગારો નહીં ગયો એક જ પાછું. તો સાંજ પડી ગઈ છે મિત્રો. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ જોઈને મજા આવે એટલે લાઈક કરી નાખજો, શેર કરી નાખો. શેર તમને સપોર્ટ નથી કરતા યાર, શેર કરી નાખો, લાઈક શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. મળીએ એક નવા બ્લોગમાં મળો. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.